નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીમાં ચેપ્ટર 3 શ્રેણિકનો અભ્યાસ કર્યો હતો આપણે, બરાબર. હવે આપણે ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય, ચેપ્ટર 1 સંબંધ અને વિધેયનો અભ્યાસ કરીશું. જેમાંથી તમે સંબંધ અને વિધેય 11મા ધોરણમાં તમારું હતું ચેપ્ટર, બરાબર, બીજું ચેપ્ટર હતું, એનો તમે અભ્યાસ તો કરેલો જ છે બધું. પહેલાં સૌથી પહેલાં તો એ થોડુંક રિકોલ કરી લઈ કે એમાં શું શું તમે અભ્યાસ કર્યો હતો. ચેપ્ટર 1 સંબંધ અને વિધેય. હવે 11મા ધોરણમાં તમે થોડોક અભ્યાસ તો કરેલો જ હતો કે સંબંધ કોને કહેવાય, સંબંધ કઈ રીતે આવે. પહેલાં તમે ગણ ભણ્યા હતા પહેલું ચેપ્ટર, પછી બીજા ચેપ્ટરમાં તમે સંબંધ અને વિધેય ભણ્યા હતા 11મા ધોરણમાં. સંબંધ કઈ રીતે આવતો હતો તો ગણ ઉપરથી તમે શું ભણ્યા હતા, કાર્ટેશિયન ગુણાકાર, પછી કાર્ટેશિયન ગુણાકાર ઉપરથી તમે પ્રદેશ, સહપ્રદેશ, વિસ્તાર, પછી સંબંધ ને એવું બધું અભ્યાસ કર્યો હતો. તો હવે અહીંયા આપણે જોઈ થોડુંક એ બધું રિકોલ કરી લઈએ. જેમ કે a બરાબર 1 2 આપેલા હોય, b બરાબર a અને b આપેલા હોય, તો a ક્રોસ b શું મળે તો કે કાર્ટેશિયન ગુણાકાર. અને શું કહેવાય કાર્ટેશિયન ગુણાકાર તો કે બધી ક્રમયુક્ત જોડો લેવાની. કઈ કઈ ક્રમયુક્ત જોડો આવશે, 1a 1b 2a અને 2b. જે આ બધી ક્રમયુક્ત જોડો બને એનો ગણ એને કાર્ટેશિયન ગુણાકાર કહેવાય. તો સંબંધ તો કે સંબંધ એટલે કે આ જે તમને કાર્ટેશિયન ગુણાકાર ક્રમયુક્ત જોડનો બનાવવાથી ગણ બનાવવાથી કાર્ટેશિયન ગુણાકાર, આ કાર્ટેશિયન ગુણાકાર મળ્યો એના ઉપગણ ને સંબંધ કહેવાય, બરાબર. એ બધો તમે ખ્યાલ હતો. તો હવે જે આપણે અભ્યાસ કરવાનો છે, ગણમાં તમે રિક્ત ગણ ને અરિક્ત ગણ ને એવું બધું ભણ્યા હતા. તો એવી જ રીતે અહીંયા સંબંધની અંદર પ્રકાર પાડવાના. તો કેવા કેવા પ્રકારના સંબંધ હોય તો કે રિક્ત સંબંધ, પછી સાર્વત્રિક સંબંધ, પછી સામ્ય, બરાબર, સવાચક, સંમિત, પરંપરિત, એવા બધા સંબંધોનો આપણે અભ્યાસ કરીશું. જેમ જેમ આપણે આગળ જતા જશે એમ સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જશું, બધું તમને ખ્યાલ આવતો રહેશે. તો સૌ પ્રથમ તો આપણે સંબંધ કેવી રીતનું ઉદાહરણ લઈએ તો ઉદાહરણ તરીકે આપણે એવું કહીએ કે a બરાબર ગણ a બરાબર તમારી શાળાના ધોરણ 12ના વિદ્યાર્થીઓ અને ગણ b બરાબર તમારી શાળાના ધોરણ 11ના વિદ્યાર્થીઓ. હવે એમાંથી બે ઘટક આપણે લીધા, x અને y. બે ઘટક લઈએ આપણે, x અને y. હવે x અને y બે ઘટક કોઈ પણ એક, એટલે કે કોઈ પણ એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીની તમારા એમાંથી લીધા. તો એમાં બે વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ હોય, જેમ કે એકબીજાના ભાઈ બહેન હોઈ શકે તો એક પ્રકારનો સંબંધ થયો, બરાબર. તો ઉદાહરણ બીજું કે એક્સ ને વાય કરતાં વધારે માર્ક આવતા હોય એ પણ એક પ્રકારનો સંબંધ છે. બીજી કાંઈ રીતે તો કે હા, એક્સ અને વાય બે એક જ વિસ્તારમાં રહેતા હોય એવું પણ હોઈ શકે. તો આવા અલગ અલગ પ્રકારના તમે સંબંધ પ્રસ્થાપિત કરી શકો. તો હવે આપણે આગળ ચર્ચા કરવાની છે એ કોને તો કે રિક્ત સંબંધ કોને કહેવાય અને સાર્વત્રિક સંબંધ કોને કહેવાય. તો રિક્ત સંબંધ અને સાર્વત્રિક સંબંધની ચર્ચા કરતા પહેલાં આપણે એના થોડાક ઉદાહરણને કેવી રીતનું વ્યાખ્યાની આવે છે જોઈએ. તો સૌ પ્રથમ આપણે રિક્ત સંબંધની વ્યાખ્યા કરીશું. તો ઉદાહરણ તરીકે એ બરાબર જે ટેક્સ્ટ બુકમાં આપણે આપેલું છે એ જ ઉદાહરણ લઈએ અત્યારે. 1 2 અને 3 4 આપણે લીધા. આની ઉપરનો સંબંધ આપણે સંબંધને રિલેશન કહેવાય અંગ્રેજીમાં, એટલે આપણે એને આર વડે દર્શાવી છીએ. સંબંધને અંગ્રેજીમાં રિલેશન કહેવાય, એટલે આર બરાબર એવા બધા લઈ કે એવા બધા એ બી કે જ્યાં બંનેનો તફાવત a માઇનસ બી બરાબર કેટલા થવા જોઈએ, 10. એટલે હવે એની અંદરથી ઘટકો લ્યો અને પેર બનાવો. એ બધી પેર કે જે બંનેનો તફાવત કેટલો થવો જોઈએ 10. તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા 1 -2 તો કે -1, પછી 1 -4 ગમે એ કરશે, કારણ કે 1 2 3 4 5 4 સુધીના જ ઘટકો છે અને એમાંથી એકબીજામાંથી આપણે બાદબાકી કરી તો ક્યારેય પણ
એ 10 થવાના જ નથી. તો આપણે અહીંયા જોયું કે a માઇનસ બી નો વિચાર કરીએ તો a માઇનસ બી બરાબર 10 થાય, બરોબર. નું સમાધાન કરે તેવી એક પણ જોડ મળે જ નહીં. નું સમાધાન કરે તેવી a ક્રોસ a ની એક પણ ક્રમયુક્ત જોડ મળે નહીં. એટલે આનું સમાધાન કરે a માઇનસ બી બરાબર 10 તેવી a ક્રોસ a ની એક પણ ક્રમયુક્ત જોડ બનશે જ નહીં. હવે a ક્રોસ a ખ્યાલ ન હોય તો જોઈએ a ક્રોસ a ની ક્રમયુક્ત જોડ કઈ કઈ થાય, તો કે આવી બધી થાય 1 1, પછી 1 2, 1 3, 1 4, પછી એવી રીતે બધી અહીંયા 2 1, 2 2, 2 3, 2 4 એઝ ઇટ ઇઝ 3 આરે 4 સાથે. એટલે કે આ બે જોડ રે, આ બે પેર, એ બે બેરનો તફાવત આપણે એવું કહે છે કે 10 થવો જોઈએ. ક્યારે થાય? 2 3 કોઈ પણ લઈ લ્યો, 4 4 લઈ લ્યો, 4 1 લઈ લ્યો, મેક્સિમમ એક તો 4 ને 1 થાય. તો એ તમે 4 1 લીધું હોય તો 3 થાય, બરાબર. તફાવત વધુ વધુ 10 3 થઈ શકે, 10 ક્યારે થાય નહીં. સમાધાન કરે એક પણ જોડ મળશે નહીં. તેથી a પ્લસ બી ન મળે. તેથી a b કઈ ન મળે. તેથી ગણ આર તમારો જે સંબંધ જે આર હતો એ કેવો થાય? ખાલી ગણ થાય. તો આવા પ્રકારનો જે કાંઈ પણ સંબંધ હોય એને રિક્ત સંબંધ કહેવાય. બીજું લઈ ઉદાહરણ તરીકે વિચાર કરી કે આર ડેશ, બીજો એક સંબંધ લઈ કે એવા બધા એ બી કે જ્યાં મોડની અંદર a માઇનસ બી બેનો તફાવત હંમેશા 0 કરતાં મોટો થાય. હંમેશા 0 કરતાં કેવો થાય? મોટો થાય. બીજો એક સંબંધ આવો લીધો આપણે. તો અહીંયા આપણે જોઈએ કે જુઓ a ક્રોસ a એટલે ક્રમયુક્ત જોડા 1 માઇનસ 1 0 અથવા 0 કરતાં મોટો રાખો ને, 0 અથવા 0 કરતાં મોટો. કારણ કે 1 ક્રોસ 1 માટે નકર 0 થઈ જશે, 0 નહીં થાય, સોરી 1 1 લેશીએ આપણે તો 1 માઇનસ 1 એ 0 થઈ જશે. તો એ બેનો તફાવત 0 અથવા 0 કરતાં મોટો હોય તો આવશે. પેલી આને સમાધાન કરે. બીજું 1 2 1 2 એટલે 1 માઇનસ 2 માઇનસ 1 માઇનસ 1નો મોડ કરશે એટલે +1 એ પણ 0 કરતાં મોટા છે. 1 3 1 4 2 1 2 1 લેશો તો એ 1 2 2 0 2 3 તો કે તફાવત લ્યો તો કે -1 મોડ કરશે પાછો 1. તો તમે જોશો તો કે a ક્રોસ એની બધી ક્રમયુક્ત જોડ એ આ સંબંધનું સમાધાન કરે છે. એટલે કે અહીંયા a ક્રોસ એની બધી જ ક્રમયુક્ત જોડો આપેલ સંબંધ આર ડેશ નું સમાધાન કરે છે. તેથી આપણો આખો સંબંધ આર બરાબર શું થઈ જશે? a ક્રોસ b થઈ જશે. જ્યારે આખો સંબંધ આર બરાબર a ક્રોસ b થઈ જાય ત્યારે જે સંબંધ હોય એને સાર્વત્રિક સંબંધ કહેવાય. અને જ્યારે આર બરાબર ખાલી ગણ થઈ જાય તો ત્યારે જે સંબંધ હોય એને આપણે કેવો? સાર્વત્રિક સંબંધ. ત્યારે અને જ્યારે આર બરાબર ખાલી ગણ થઈ જાય એને આપણે રિક્ત સંબંધ કહેશું, બરાબર. ઓકે, તો બંનેની વ્યાખ્યા લખી લઈએ, રિક્ત અને અરિક્તની. વ્યાખ્યા નંબર 1 શું કે છે? વ્યાખ્યા નંબર 1 માં તો કે જો ગણ a નો કોઈ પણ ઘટક a ના કોઈ પણ ઘટક સાથે, એટલે a ક્રોસ a ના બીજા a ની વાત કરે છે, a ના કોઈ પણ ઘટક સાથે સંબંધ આર ધરાવતો ન હોય
તો આર ને ગણ એ પરનો રિક્ત સંબંધ કહે છે. ઉદાહરણ આપણે જોઈ લીધું. એટલે કે આર બરાબર ફાઈ. એક પાછો કોનો હોય ઉપગણ? એ ક્રોસ એનો. બીજી વ્યાખ્યા આવી જ આવી. આ રિક્તની થઈ ગઈ, રિક્ત સંબંધની. હવે સાર્વત્રિક સંબંધની. તો કે વ્યાખ્યા નંબર 2, જો ગણ એ નો પ્રત્યેક ઘટક એના પ્રત્યેક ઘટક સાથે સંબંધિત હોય, એટલે કે દરેક ઘટક એકબીજા સાથે સંબંધિત હોય, તો એ પર વ્યાખ્યાયિત સંબંધ આર ને સાર્વત્રિક સંબંધ, એટલે અંગ્રેજીમાં એને યુનિવર્સલ કહેવાય. સાર્વત્રિક સંબંધ કહે છે. એટલે કે આર બરાબર એ ક્રોસ એ, આખો જે આપણો તમારો એ ક્રોસ એ હોય ને એનો સાર્વત્રિક સંબંધ કહે છે. અને રિક્ત સંબંધ અને સાર્વત્રિક સંબંધને ક્યારેક સહજ અથવા કે ટ્રિવિયલ સંબંધ કહે છે. તો રિક્ત સંબંધ કોને કહેવાય અને સાર્વત્રિક સંબંધ કોને કહેવાય, એ બે વ્યાખ્યા 1 અને વ્યાખ્યા 2 પછી એને ઉદાહરણ સમજ્યા. હવે એના પછીનું આવે છે ઉદાહરણ નંબર 1. ઉદાહરણ 1 શું કહે છે જોઈએ આપણે રકમ દ્વારા. ધારો કે છોકરાઓની એક શાળાના બધા જ વિદ્યાર્થીઓનો ગણ એ છે. સાબિત કરો કે ગણ એ પરનો સંબંધ આર. સાબિત કરો કે ગણ એ પરનો સંબંધ આર નો સંબંધ આર બરાબર એવા બધા એ બી ક્રમયુક્ત જોડો કે જ્યાં એ બીની બહેન છે. રિક્ત સંબંધ છે. હવે જોતા જ ખ્યાલ આવ્યો આટલો તો આપણે કે એવું કીધું હોય કે છોકરાઓની એક શાળાના બધા જ વિદ્યાર્થીઓનો ગણ એક છે. હવે શબ્દ જ તમને એવું કીધું હોય કે છોકરાઓની શાળા હોય, એટલે છોકરાઓની શાળા હોય ને છોકરીઓ તો હોય નહીં. તો જો છોકરીઓ જ ન હોય તો એના ઘટકો, એટલે કે એમાં કોઈ પણ એક છોકરી એ આવવાની જ નથી, એક પણ છોકરી આવવાની નથી, તો એકબીજાના ભાઈ બહેન હોવાની શક્યતા તો સાવ નથી. તો આપણે જોઈ શકીએ કે અહીંયા એ બીની બહેન હોય એવું શક્ય જ નથી. તો આપેલ સંબંધ કેવો કહેવાય? રિક્ત સંબંધ છે. પછી આપણે લખી લેશું બીજું આપણે એવું શું કીધું છે જોઈએ. અને આર ડેશ બરાબર એવા બધા એ બી કે જ્યાં એ અને બી ની ઊંચાઈનો તફાવત 3 મીટર કરતાં ઓછો છે. એ અને બી વચ્ચેની
જેની ઊંચાઈનો તફાવત ત્રણ મીટર કરતા ઓછો છે. ઓછો છે એ એટલે આ સંબંધ એ સાર્વત્રિક સંબંધ છે. તો જોઈએ સોલ્યુશન. જો અહીંયા શું કે છોકરાઓની એક શાળાના બધા જ વિદ્યાર્થીઓનો ગણ એ છે. સાબિત કરો કે ગણ એ પરનો સંબંધ આર એ બી અને બીની બહેન છે. આપણે જોતા જ ખ્યાલ આવી ગયો એકબીજા છોકરાઓની શાળા છે તો એમાં એક પણ છોકરી હોવાની નથી. છોકરી ન હોય તો એકબીજાના ભાઈ અને બહેન હોવાનો કોઈ સવાલ જ નથી. તો લખી નાખીએ. અહીં છોકરાઓની શાળા હોવાથી આ શાળામાં એક પણ વિદ્યાર્થી અન્ય કોઈ વિદ્યાર્થીની કે બહેન હોઈ શકે નહીં. તો કે આ શાળા છોકરાઓની હોવાથી એક પણ વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થી ની બહેન હોઈ શકે નહીં. તેથી આર બરાબર ખાલી ગણ. તેથી અથવા તો એટલે કે આર એ રિક્ત સંબંધ છે. આટલું ક્લિયર. બીજો પોઈન્ટ શું કહે છે આર ડેશ માટે વાત કરી. હવે આપણે જાણીએ છીએ કે એ અને એવું કીધું છે કે એ અને બી વચ્ચેની ઊંચાઈનો તફાવત 3 મીટર કરતાં ઓછો હોય. હવે કોઈ પણ આમ જનરલી કોઈ પણ વિદ્યાર્થી લઈ લો, બેને તફાવત કરો, ઊંચાઈનો તફાવત હંમેશા 3 મીટર કરતાં ઓછો જ આવવાનો છે. બરાબર. એટલે બધા જેટલા પણ તમે છોકરાઓની તમે શાળામાં જેટલા પણ છોકરાઓની પેર બનશે ક્રમિક જોડ, બધાનો તફાવત 3 મીટર કરતાં ઓછો જ આવવાનો છે. એટલા માટે આ સર્વક એટલે કે આર ડેશની અંદર આખો તમારો એ ક્રોસ એના બધા જ ઘટકો આવી જવાના છે. તો આખો જે આર ડેશ શું થઈ જશે? એ ક્રોસ એ થઈ જશે. એટલે કે સાર્વત્રિક સંબંધ થશે. તો લખી નાખીએ આપણે. અને શાળાના કોઈ પણ બે વિદ્યાર્થી ઓની ઊંચાઈનો તફાવત 3 મીટર કરતા ઓછો જ હોય. તેથી આર ડેશ બરાબર એ ક્રોસ એ એટલે કે સાર્વત્રિક સંબંધ છે. હવે આપને જો એ બી આટલું ક્લિયર ઉદાહરણ એ પૂરું થઈ ગયું. હવે જો એ બી
નો તફાવત છે વિદ્યાર્થી, તો એ બે વચ્ચેનો તફાવત 3 મીટર કરતાં ઓછો છે. તો આપણે એવું લખાય કે જો એવું મળે એટલે કે બધા આવશે એ અને બી બિલોંગ્સ ટુ આર, બરાબર. અથવા તેને આવી રીતે દર્શાવે એ રિલેટેડ ટુ બી, બરાબર. એ આર બી વડે, એટલે કે એ ને બી સાથે સંબંધ છે. આવી રીતે ઘણીવાર લખવામાં આવશે. તો જ્યારે જ્યારે જેમ જેમ આવશે તો એમ આપણે એનો જોતા જશે, બરાબર, કઈ રીતે લખવાનું. અહીંયા સુધીનો રિક્ત અને સાર્વત્રિક સંબંધ વિશે ચર્ચા કરી, એમાં કંઈ બધું ક્લિયર બધાને. હવે જે આવે છે એ આપણે મેઇન જે ચેપ્ટરમાં સ્વાધ્યાય 1.1 પછી એનો આગળ પણ ઘણી જગ્યાએ ઉપયોગ આવશે તેવા સંબંધ, એટલે કે સાર્વત્રિક સંબંધ, સોરી સાર્વત્રિકની ચર્ચા કરી. હવે આપણે સવાચક, સંમિત અને પરંપરિત એ 3 સંબંધની ચર્ચા કરવાની. હવે સવાચક, સંમિત ને પરંપરિત શબ્દ ત્રણે ભૂલાવા ન જોઈએ અને એનો કેમ ઉપયોગ છે, કઈ રીતે થાય. હવે આપણે જુઓ 3 મીટ આવી રીતે છે. ઉદાહરણ આપણે આગળનો જ રાખીએ. એવો આર ડેશ એટલે કે એ અને બી વચ્ચેની ઊંચાઈનો તફાવત એ 3 મીટર કરતાં ઓછો છે. એ જ ઉદાહરણ રાખીએ આપણે. તો કે એની અંદરના ઘટક હશે કોઈ પણ એક વિદ્યાર્થી અને એક બીજો વિદ્યાર્થી બી લઈએ, એક વિદ્યાર્થી એ ને એક બીજો વિદ્યાર્થી બી, તો એ બે વચ્ચેનો તફાવત 3 મીટર, ઊંચાઈનો તફાવત 3 મીટર કરતાં ઓછો આવવાનો. એ બી બિલોંગ્સ ટુ આર છે. હવે હું એમ લખું કે એક્સ વાય આર ડેશ માટે રાખીએ, હાલો, એક્સ અને વાય બિલોંગ્સ ટુ આર ડેશ. તો આનો મતલબ શું થાય? એક્સ, આનો મતલબ એવો કહેવાય કે એક્સ અને વાય વચ્ચેની ઊંચાઈનો તફાવત 3 મીટર કરતાં ઓછો છે, તો જ આર ડેશમાં હોય. અથવા તો એમ કહી શકાય જો 3 મીટરથી ઓછો હોય ઊંચાઈનો તફાવત તો એક્સ અને વાય આર ડેશમાં આવે. જો આર ડેશમાં હોય જ તો એ બેનો ઊંચાઈનો તફાવત 3 મીટર કરતાં ઓછો છે. આટલું ક્લિયર? હવે હું એમ કહું કે એક્સ અને વાય નો ઊંચાઈનો તફાવત 3 મીટર કરતાં ઓછો છે, તો વાય એક્સ એટલે કે એક્સ નો અને વાય નો તફાવત હતો, તો વાય અને એક્સ નો તફાવત 3 મીટર કરતાં ઓછો થાય, તો વાય એક્સ એ પણ આર ડેશમાં આવે. ક્લિયર આટલું? ધ્યાનથી જોજો. હવે પેલો આપણે આજી સંબંધની વાત કરી ને, એ આપણે સંમિતની વાત કરી, પછી પરંપરિત ને પછી સવાચક એવું જોઈશે. એટલે સવાચક પહેલાં આપણે જોઈએ. હવે તમે તમારી તફાવત કરો. તમે વિદ્યાર્થીઓ છે, આપણે આજ શાળા લીધી, તો કે એમાં એના વિદ્યાર્થીઓનો ગણ લીધો. હવે એની ઊંચાઈનો આપણે લીધો, સંબંધ લીધો 3 મીટર કરતાં ઓછો. હવે પેલો સવાચક એટલે પોતાની સાથે જ વાત, બીજા કોઈ હારે વાત જ નહીં કરવા જોઈએ. સવાચક એટલે પોતાની હારે. તો તમે તમારી ઊંચાઈ જેટલી હોય એટલી ને એટલી તમારી ઊંચાઈમાંથી તફાવત કરો તો તેના બેનો ઊંચાઈનો તફાવત, બરાબર. ધારો કે તમારી ઊંચાઈ છે એ 150 સેન્ટીમીટર હોય, બરાબર. તો 150 - 150 0, 3 મીટર કરતાં ઓછો આવ્યો. હા, તો કે જો પોતાની સાથે સંબંધ હોય એને સવાચક કહેવાય. એટલે એ બિલોંગ્સ ટુ આર ડેશ, પોતાની સાથે એટલે સવાચક. હવે તમે અને તમારા ફ્રેન્ડ એ બેનો તફાવત જો 3 મીટર કરતાં ઓછો હોય તો આ લેવાનું. ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર ડેશ હોય તો તમે અને તમારા ફ્રેન્ડની તફાવત આવ્યો. હવે તમારા ફ્રેન્ડ અને તમારો તફાવત, ઊંચાઈની તફાવત જો એ પણ 3 મીટર કરતાં ઓછો હોય તો એ બી બિલોંગ્સ ટુ આર ડેશ હોય. ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર ડેશ છે તો બી એ બિલોંગ્સ ટુ પણ આર ડેશ થાય તો એને સંમિત સંબંધ કહેવાય. પરંપરિતમાં એવું કે ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર ડેશ અને બીસી બિલોંગ્સ ટુ આર ડેશ, ધારો આધાર લેવાનો, તો એ સી બિલોંગ્સ ટુ જો આર ડેશ થાય, એટલે કે તમે, તમારા ફ્રેન્ડ અને તમારા ત્રીજા ફ્રેન્ડ, 3 ફ્રેન્ડની વાત છે, તો એને પરંપરિત કહેવાય. હવે થોડો ખ્યાલ આવ્યો હોય, આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. સવાચક, સંમિત ને પરંપરિત કોને કહેવાય?
તમારે એક પાસે બહુ પૈસા છે, બરોબર, તો તમારે કંઈ બિઝનેસ ચાલુ કરવો હોય તો તમે તમારા પૈસાથી જલસા કરી શકો, તમારા પાસે પૈસા રહેવાના જ છે, તમારી સાથે સંબંધ છે, હા, તો એ સવાચક થઈ ગયો. હવે જો તમે તમારા ફ્રેન્ડને, તમારી પાસે પૈસા છે, તમે તમારા ફ્રેન્ડ ધારો કે અજય છે કોઈ પણ, એને આપ્યા, તો જો અજયને સંબંધ જાળવી રાખવો હોય છે, તમે એને ધારો કે 1 લાખ રૂપિયા આપ્યા, તો અજયને સંબંધ જાળવી રાખવો હશે તો અજયને શું કરવા પડે? પાછા તમને આપવા પડે. એટલે કે એ બીને રૂપિયા આપ્યા તો બી જો એને સંબંધ જાળવી રાખવો હોય, સંમિત સંબંધ જાળવી રાખવો હોય તો એ અજયે પાછા તમને કેટલા 1 લાખ રૂપિયા આપવા પડે, તો જ સંબંધ જળવાય. નકર તો જો તમે એને પૈસા આપ્યા હોય ને પાછા એ ભૂલી જાય, એ આપે નહીં, સંબંધ જળવાય નહીં. એટલે કે જો તમે અજયને 1 લાખ રૂપિયા આપો તો અજય તમને પાછા જો 1 લાખ રૂપિયા આપી દે તો તમારો સંબંધ જળવાય. એટલે કે એને બી સાથે સંબંધ હોય, અને જો પાછો બીને પણ એને બી સાથે સંબંધ છે, અને જો પાછો બીને પણ એ સાથે સંબંધ હોય તો એને સમિત સંબંધ કહેવાય. ઉદાહરણ ખ્યાલ આવ્યું? સમજાણું આટલું સમિત? ઓકે. હવે પરંપરિતની ચર્ચા કરીએ. તમે છો, એક તમારો ફ્રેન્ડ અજય છે, અને તમારો ફ્રેન્ડ એક ત્રીજો રાહુલ. હવે રાહુલને તમારે કોઈ કોન્ટેક્ટ ન હોય, શરૂઆતમાં કોઈ કોન્ટેક્ટ નથી, તો તમે તમારા ફ્રેન્ડ અજયને પૈસા આપ્યા 1 લાખ, પરંતુ અજય અને રાહુલને કોન્ટેક્ટ છે, અજય અને રાહુલને કોન્ટેક્ટ છે. હવે અજય 1 લાખ રૂપિયા લઈને રાહુલને આપી દે છે. ક્લિયર? આટલું સમજાણું? તમારે અત્યારે રાહુલને કોઈ કોન્ટેક્ટ નથી, પરંતુ તમારે અજય સાથે કોન્ટેક્ટ છે, ને અજયને પાછો કોની સાથે? રાહુલના સાથે કોન્ટેક્ટ છે. તમે 1 લાખ અજયને આપશો, અજય રાહુલને આપશે, તો ઇનડાયરેક્ટલી તમે જુઓ તો તમારે રાહુલને સંબંધ થઈ જશે. પૈસા પાછા લેવાનું થશે ને ત્યારે સંબંધ ઓટોમેટિક થઈ જશે. એટલે એ અને સી સાથે સંબંધ હોય, એટલે કે એને બી સાથે સંબંધ હોય, બીને સી સાથે સંબંધ હોય, અને જો એને પણ સી સાથે ડાયરેક્ટ સંબંધ થઈ જાય બીને કાઢીને, તો એ સંબંધને પરંપરિત સંબંધ કહેવાય. સવાચક એટલે પોતે પોતાની સાથે, સંમિત એટલે એને બી સાથે હોય તો બીને પાછો એ સાથે થાય, અને પરંપરિત એટલે એને બી સાથે, બીને સી સાથે. અને જો તમારે ડાયરેક્ટ રાહુલ સાથે સંબંધ થઈ જાય તો એને પરંપરિત સંબંધ કહેવાય. તો સવાચક, સંમિત ને પરંપરિતનો આટલો ખ્યાલ બધાને કમ્પ્લીટ આવી ગયો. હવે એની વ્યાખ્યા આવે, સવાચક કોને કહેવાય, સંમિત કોને કહેવાય, પરંપરિત કોને કહેવાય, બરોબર? તો એની વ્યાખ્યાનો આપણે અભ્યાસ આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તમને વ્યાખ્યા લખી દઈશું. અત્યારે આ જેટલો કાંઈ કન્સેપ્ટ સમજાયો સવાચક, સંમિત ને પરંપરિત, એટલો મગજમાં ક્લિયર હોવો જોઈએ. ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ. સવાચક એટલે તમે તમારી સાથે સંબંધ હોવો જોઈએ. સંમિત એટલે કે તમારે અજયને સંબંધ, અજય તમને પૈસા, તમે અજયને પૈસા આપો તો અજયને જો પૈસા સંબંધ રાખવો હોય તો પાછા આપવા જ પડે, તો જ સંબંધ રહ્યો, ને કે સંબંધ ન જળવાય તો એને સંમિત સંબંધ કહેવાય. પરંપરિત તમારા પછી કોણ? અજય, અજયને રાહુલ સાથે સંબંધ છે, તો ડાયરેક્ટલી તમારે અને રાહુલને જો સંબંધ થાય, બરોબર, કોન્ટેક્ટ થઈ જાય એકબીજા સાથે, તો એને પરંપરિત સંબંધ કહેવાય. કારણ કે થવાના છે, તમે એને 1 લાખ રૂપિયા અજયને આપ્યા છે, અજય પાછો રાહુલને આપશે, પાછા તમારે જોતા હશે, તો ડાયરેક્ટ જો તમને રાહુલ જ તમને ડાયરેક્ટ 1 લાખ રૂપિયા આપી દે તમારે, તો એને પરંપરિત સંબંધ કહેવાય. ક્લિયર? સવાચક, સંમિત ને પરંપરિત. અને જો સવાચક, સંમિત ને પરંપરિત ત્રણ સંબંધ હોય, કોઈ પણ એવો એક સંબંધ મળે કે જેની અંદર આ ત્રણ સંબંધનું પાલન થતું હોય, તો એવા સંબંધને સામ્ય સંબંધ કહેવાય. સવાચક, સંમિત ને પરંપરિત હોય તો એને સામ્ય કહેવાય. જો થેન્ક યુ. અહીંયા સુધીનો રાખી, બાકીનો જે એની વ્યાખ્યા આવ્યું, બરોબર, એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં એનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.